चलो विद्यार्थी मित्रों, गणित में चेप्टर 1 संख्या पद्धति एमां आपणे स्वाध्याय 1.1 1.2 અને સ્વાધ્યાય 1.3 ના 1 થી 5 દાખલા કર્યા હતા। હવે આપણે સ્વાધ્યાય 1.3 ના છઠ્ઠા દાખલાથી જોઈશું। છઠ્ઠો દાખલો છે જેમાં p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p છેદમાં q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લ્યો। અને આપણને કીધું છે કે આપણે અનુમાન લગાવી શકીએ કે q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ। હવે આપણને કીધું છે કે p અને q ને એક સિવાયનો એવો સામાન્ય અવયવ લેવાનો છે કે જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય। ધારો કે હું અહીંયા કરીને 1/2 લઉં છું તો 1/2 બરાબર કેટલા, એટલે કે આપણે 1/2 ભાગ અહીંયા લઈ 0 તો 2 × 10 0 0 એટલે બરાબર 0.5। હવે 2 છે એટલે કે 2 ની 1 ઘાત લખી શકાય। એવી જ રીતે હું લઉં છું 1/4 1/4 એટલે 1/4 કરશું 4 દુ 8 10 માંથી 8 જાય તો 2 0 તો 4 × 20 0 0 મતલબ કે 0.25। હવે 4 છે તો 2 નો મતલબ 4 થાય એટલે આપણે અહીંયા પણ લખી શકીશું 2 ની 2 ઘાત। ધારો કે અહીંયા લીધું 1/5 એટલે 1/5 5 દુ 10 0.2। હવે 5 છે એટલે 5 ની 1 ઘાત થાય। હવે અહીંયા લઉં છું 1/10 10 એકા 0.1। હવે 10 છે તો 10 કેટલી ઘાત થશે કોઈ કહેશે? 1/10 છે કે એવી જ રીતે આપણે 1/15 1/20 એમ લખી શકીએ। અહીંયા કને 10 છે એટલે 2 × 10 હવે 1/15 તો આપણે અહીંયા કને 1/15 હવે આપણે અહીંયા કને 15 થી ભાગાકાર કરવાનો એવી જ રીતે 1/20 તો આપણે અહીંયા કને 20 થી ભાગાકાર કરવાનો। હવે આપણે અહીંયા 15 કહીએ તો 15 એટલે 5 તેરી 15 થાય 5 તેરી 15 અહીંયા 20 તો 20 5 ચોક 20। હવે તમે અહીંયા જુઓ અહીંયા કને 2 અહીંયા 2 અહીંયા 5 અહીંયા 5 અહીંયા 5 અહીંયા 5 દરેક જગ્યાએ 2 અને 5 આવ્યા છે એનો મતલબ શું કે આ સંખ્યા કેવી છે? તો કે આ દરેક સંખ્યાનો આપણે ભાગાકાર કરશું તો એનો શેષ કેટલો આવશે? તો કે શેષ શૂન્ય આવશે। કેટલો આવશે? શૂન્ય। એનો મતલબ શું કે જે સંખ્યાનો શેષ શૂન્ય આવતો હોય એ સંખ્યા કેવી કહેવાય? તો કે શાંત અભિવ્યક્તિ કહેવાય। કેવી કહેવાય? મતલબ કે આ દરેક સંખ્યા કેવી છે? તો કે શાંત અભિવ્યક્તિ વાળી સંખ્યા છે। હવે આપણે બીજી એવી સંખ્યા લઈશું કે જેનો શેષ આપણે જોશું કે શું આવે છે। 1/3 3 તેરી 9 એક વધ્યો। હવે આપણે અહીંયા કને કરશું તો શું થશે? 0.33 સરળ જશે એટલે આપણે લખશું 0.312। એના પછી લેશું આપણે 1/7 7 એકા 7 3 અને 0 કરશી એટલે 7 ચોક 28 2 મતલબ કે આની નીચે શેષ 0 આવશે એટલે શું થશે?
0.14 પાછળ સંખ્યા આવી જશે તો આપણે ખબર છે કે જે સંખ્યાનો ભાગાકાર કરતા શેષ શૂન્ય ના આવે તો એ સંખ્યા કેવી કહેવાય તો કે એ સંખ્યાને કહેવાય અનંત આવૃત સંખ્યા કહેવાય। હવે આપણને કીધું છે કે આપણે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ તો અહીંયા જુઓ 2 અને 5 ની એક ઘાત તો હોય જ છે દરેકમાં છે એનો મતલબ શું થાય કે ક્યુ બરાબર 2 ની n ઘાત અને 5 ની n ઘાત અને જ્યાં m અને n છે એ કેવા હોય તો કે m અને n છે એ પૂર્ણ સંખ્યા હોય પૂર્ણ સમય સંખ્યા હોય। ખબર પડી? આથી આપણો છઠ્ઠો દાખલો। હવે આપણે સાતમો દાખલો જોઈશું। સાતમા દાખલાની રકમ છે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો। હવે આપણને શું કીધું છે કે અનંત અનાવૃત હોય એવી ત્રણ દશાંશ અભિવ્યક્તિની સંખ્યા લખવાની છે। એનો મતલબ શું અનંત અનાવૃત એટલે કે જેની શેષ ક્યારે શૂન્ય ના આવે ને આપણે જ્યારે ભાગાકાર કરીએ તો એ દરેક સંખ્યાથી એનો ભાગ આગળ થયા જ રાખે તો એની સંખ્યા આપણે લખવાની છે। ત્રણ સંખ્યાના આપણને કીધું છે કે ત્રણ સંખ્યા લખો તો ધારો કે આપણે અહીંયા લખીએ પેલું 0.70 700 700 હવે આ સંખ્યા શું થશે આગળ એનું હાલ્યા જ રાખશે ભાગ। એના પછી બીજી સંખ્યા લઈએ ધારો કે 0.05 005 305 આ સંખ્યા આગળ હાલ્યા જ રાખશે। એના પછી બીજી એક સંખ્યા લો આપણને ત્રણ ઉદાહરણ કીધા છે ને હવે ધારો કે હું લઉં 0.01 2 એવી જ રીતે આગળ આમ 4 આમ સંખ્યા આગળ હાલ્યા જ રાખશે તો આ બધી સંખ્યા કેવી છે તો કે અનંત અનાવૃત સંખ્યા છે। કેવી છે અનંત અનાવૃત ને આપણને એમ ત્રણ સંખ્યાના ઉદાહરણ લખવાના કીધા હતા। ચલો એના પછી આઠમો દાખલો છે। આઠમા દાખલાની રકમ છે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ શોધો। ચલો સૌથી પહેલા તો આપણને 5/7 અને 9/11 વચ્ચેની સમય સંખ્યા કીધી છે। હવે 5/7 એટલે આપણે 5/7 કરશું। ચલો 7 થી આપણે ભાગાકાર કરશું તો 7 7 49 0 7 એકા 7 3 0 7 ચોક 28 2 0 7 દુ 14 7 ને 21 એટલે 7 દુ 14 6 0 સત્તુ સત્તુ 49 સત્તુ અઠ્ઠું 56 4 0 સત્તુ અઠ્ઠું હવે અહીંયા 40 આવ્યા જુઓ તો હવે કેના 7 50 35 5 હવે જો અહીંયા આગળ ભાગ હાલ્યા જ રાખશે કન્ટિન્યુ નીચે શેષ શૂન્ય આવતી નથી એટલે આપણે અહીંયા આગળ શું કરશું હવે અહીંયા આગળ 50 કરશું ને એટલે પાછા કેટલા આવશે તો કે સત્તુ સત્તુ 49 હવે જુઓ તો અહીંયાથી તો આપણે લાગ્યા હતા 50 ને 49 મતલબ કે અહીંયા 7 છે તો પાછળ આપણે ભાગફળ આવશે તો અહીંયાથી શું આવશે પછી 1 4 2 8 5 વળી પાછો અહીંયાથી કેટલાથી ભાગ આવશે તો કે 7 1 4 મતલબ કે આપણને આટલી સંખ્યા રિપીટ થયા રાખશે એટલે આપણે એને કેવી રીતે લખશું તો કે 5/7 બરાબર 0.714285
ઉપર 12 ની નિશાની કરશું કારણ કે એ આખી સંખ્યા છે એ કન્ટિન્યુ રિપીટ ત્યાં રાખશે અને બીજી છે 9/11 ચલો 9 અને 11 નો આપણે ભાગાકાર કરશું 11 અઠા 88 2 0 11 * 22 થઈ જશે એટલે 11 એકા 11 હવે જુઓ અહીંયા પાછા એને કેટલા આવશે તો કે 9 0 કરશી એટલે વળી પાછું ઈ જશે 11 અઠા 88 અહીંયા પાછું રિપીટ થશે મતલબ અહીંયા 81 કન્ટિન્યુ હાલ્યા જ રાખશે એટલે આપણે એના બરાબર લખી શકીએ 0.81 બાર હવે આપણને કીધું છે કે આ બેની વચ્ચે આવતી ત્રણ ભિન્ન અસમી સંખ્યા લખવાની છે તો કે પેલી આવશે આ બે વચ્ચેની લખીએ તો પેલી આવશે 0.72 થી સ્ટાર્ટ કરશું આપણે એટલે આવશે 0.720 એના પછીની આવશે અહીંયા પેલા 1 મિનિટ એટલે આ 2 મિનિટ આવશે 720 7200 72000 એવી રીતે પછી બીજી સંખ્યા લઈએ તો 0.750 7500 7000 કન્ટિન્યુ રહેશે એના પછી ત્રીજી સંખ્યા લઈએ તો 0.760 7600 76000 એમ કન્ટિન્યુ આગળ સંખ્યા હશે મતલબ કે આ ત્રણ એના ઉદાહરણ કે આ વચ્ચેની સંખ્યા થઈ ત્રણ આ બેની વચ્ચેની સંખ્યા લખવાની હતી ત્રણ ચલો એના પછીનો દાખલો 9મો નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો ચલો એમાં પેલી છે વર્ગમૂળમાં 23 હવે વર્ગમૂળમાં 23 નું કોઈ વર્ગમૂળ નીકળે નહીં એટલે સંખ્યા કેવી આવશે તો કે અસમય આવશે કેવી સંખ્યા અસમય સંખ્યા પછી બીજો છે વર્ગમૂળમાં 225 વર્ગમૂળમાં 225 છે 15 નો વર્ગ થાય 15 નું એનું વર્ગમૂળ કેટલું નીકળે 15 નીકળે વર્ગમૂળ નીકળે છે માટે કેવી સંખ્યા કહેવાશે સમય સંખ્યા એના પછી ત્રીજો છે 0.3796 દશાંશ અભિવ્યક્તિ વાળી સંખ્યા છે એટલે સંખ્યા થશે સમય સંખ્યા એના પછી ચોથો નંબર 7.478 અહીંયા જુઓ ત્રણ સંખ્યા રિપીટ થાય છે દશાંશ અભિવ્યક્તિ વાળી સંખ્યા છે એટલે એ પણ કેવી સંખ્યા કહેવાશે સમય સંખ્યા એના પછીનો છે પાંચમો 1.10 100 જો કન્ટિન્યુ આગળ ચાલ્યા રાખે છે પેલા 1.10 પછી લાખ 10 લાખ કન્ટિન્યુ ચાલ્યા રાખે માટે એ સંખ્યા કેવી કહેવાય અસમય સંખ્યા કહેવાય ખબર પડી આપણો સ્વાધ્યાય 1.3 પૂર્ણ થાય છે હવે આપણે સ્વાધ્યાય 1.4 માં પહેલો દાખલો જોઈશું સ્વાધ્યાય 1.4 નો પહેલો દાખલો છે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો આપણને કીધું છે
ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિમાં શું હોય તો કે સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની હોય. આપણને કીધું છે 3.765 આ સંખ્યાને આપણને કીધું છે કે સંખ્યા રેખા ઉપર વારાફરતી દર્શાવવાની છે. હવે દાખલો કેમ કરવાનો છે જોજો. સૌપ્રથમ હું સંખ્યા રેખા દોરું છું. અહીંયા કને સંખ્યા રેખા ઉપર વચ્ચે 0. હવે અહીંયા કને પ્લસ સંખ્યા 1 2 3 4 એવી જ રીતે અહીંયા -1 -2 -3 -4. હવે આ સંખ્યામાં પહેલા જુઓ 3.7. હવે 3.7 એટલે કે 3 અને 4 ની વચ્ચે થાય એટલે આપણે અહીંયા કને 3 અને 4 ને ભાગાકાર કરી દઈએ. હવે હું બીજી સંખ્યા રેખા દોરીશ. બીજી સંખ્યા રેખા કેવી દોરીશ તો કે 3 અને 4 ની વચ્ચે આવતી સંખ્યા દોરીશ. કેવી સંખ્યા 3 અને 4 ની વચ્ચે મતલબ કે અહીંયા કને હું અહીંયા 3 અને 4 ની વચ્ચે આવતી સંખ્યા કઈ તો કે 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 3.9 ને છેલ્લે અહીંયા આવશે 4. હવે 3.765 જુઓ તો તમને ઉપર આપણે 3.4 કર્યા એમાં 3.7 ક્યાં થશે તો કે સૌપ્રથમ આપણે 3 અને 4 લીધા એટલે અહીં આપણે આ અહીંયા જે 3 લીધો છે એ 3 ને આ 3 થી જોઈન્ટ કરશું ને આ 4 ને આ 4 થી જોઈન્ટ કરશું. ખબર પડી. હવે હું પાછી સંખ્યા રેખા દોરીશ. હવે જો 3 અને 4 થયા અહીંયા 3.7 છે તો 3.7 એટલે 3.7 ને 3.8 ની વચ્ચે થશે સંખ્યા. હવે હું અહીંયા કરીશ 3.7 3.8 ની વચ્ચેની સંખ્યા લખીશ. 3.7 અને 3.8 વચ્ચે શું આવે તો કે 3.71 3.72 એવી જ રીતે હું છેલ્લે સુધી સંખ્યા લખીશ. છેલ્લે આવશે 3.8. હવે જુઓ આપણને 3.7 છે એટલે 3.7 ને 3.8 ને અહીંયા જોઈન્ટ કરશું ને આ 3.8 એને અહીંયા કરી 3.8 થી જોઈન્ટ કરીશ. હવે જો આપણને છે 3.76 તો 76 અને આઈ 77 બે સંખ્યા થઈ. હવે હું ત્રીજી એના પછીની સંખ્યા રેખામાં 3.76 અને 3.77 છે એને આગળ લઈ જઈશ એટલે મારી પાછળ એક સંખ્યા રેખા દોરીશ. એમાં અહીંયા કહે 3.76 3.77 એની વચ્ચેની સંખ્યા લખીશ એટલે થશે અહીંયા કને 3.761 3.762 3.763 હવે
3.77 છે. હવે આપણી સંખ્યા કઈ હતી 3.76 થી 3.77 એટલે આપણે 3.76 ને 3.76 થી જોઈન્ટ કરી દેશું અને 3.77 ને અહીંયા આગળ 3.77 થી જોઈન્ટ કરી દેશું. હવે આપણી સંખ્યા હતી 3.765 તો 3.765 આપણને મળી ગયા મતલબ કે અહીંયા તમે આપણે શું કરશું અહીંયા દર્શાવશું p આ p છે એ આપણને રકમ મળી ગઈ એટલે આપણો દાખલો અહીં પૂર્ણ. ખબર પડી? આ પેલો દાખલો હતો. હવે એવી જ રીતે બીજો દાખલો તમને આપ્યો છે એમાં કીધું છે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખાઓ પર 4.26 બારને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. અહીં આપણે શું કીધું છે 4.26 બાર કીધું છે ને 4 દશાંશ સ્થળ કીધું છે એટલે આપણે શું લખાશે 4.26. હવે જેમ આપણે આ રકમથી લઈને સંખ્યા રેખા કરી છે એવી જ રીતે આ રકમ લઈને આગળ દાખલો કરવાનો છે જે તમારે તમારી જાતે હોમવર્કમાં કરવાનો રહેશે.